નમસ્કાર દર્શક મિત્રો, બિહારમાં વિધાનસભાની 243 બેઠકો માટે આજે પરિણામ આવી ચૂક્યા છે. મતગણતરી ચાલુ જ છે. સૌપ્રથમ લેટેસ્ટ અપડેટ પર નજર કરીએ તો બીજેપી 91, જનતા દળ યુનાઇટેડ 79, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ 22, હિન્દુસ્તાન અવામી મોરચો જીતનરામ માંઝીની પાર્ટી 5 અને રાષ્ટ્રીય લોક મોરચો જે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી 4 એમ એનડીએ 201 સીટો પર આગળ ચાલી રહ્યું છે. આમ નીતિશ કુમાર 10મી વાર બિહારના મુખ્યમંત્રીના પદે હવે શપથ લેવા જઈ રહ્યા છે. એનડીએનું આવું જ પરફોર્મન્સ 2010 વિધાનસભાની ચૂંટણીઓમાં રહ્યું હતું, જ્યારે જનતા દળ યુનાઇટેડને 115 સીટો અને ભારતીય જનતા પાર્ટીને 91 સીટો મળી હતી. તો આજે આપણે આ વિડીયોમાં દર્શક મિત્રો એ વાતની ચર્ચા કરીશું કે કયા ફેક્ટર્સ હતા જેના કારણે નીતિશ કુમારે આટલી બમ્પર જીત બિહારમાં હાસિલ કરી છે. સૌપ્રથમ ઓક્ટોબર મહિનાની 23મી તારીખને યાદ કરીએ કે જ્યારે મહાગઠબંધન દ્વારા રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને તે પછી તેજસ્વી યાદવે સમગ્ર બિહારમાં એક નરેટિવ બનાવવાની કોશિશ કરી કે હવે બિહારમાં એનડીએનો સીએમ પદે દાવેદાર કોણ, અને નીતિશ કુમારને એનડીએ મુખ્યમંત્રી બનાવવા જ નથી માંગતી. પરંતુ તે પછી 29 તારીખના રોજ અમિત શાહનું એક નિવેદન આવે છે કે જેમ કેન્દ્રમાં નો વેકેન્સી ફોર પીએમ એટલે કે વડાપ્રધાનના પદ માટે કોઈ જગ્યા ખાલી નથી, તેમ બિહારમાં પણ મુખ્યમંત્રીના પદ માટે કોઈ પણ જગ્યા ખાલી નથી અને નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે. વાત કરીએ બિહારના વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારની, તો તેઓ 74 વર્ષના છે અને ઘણા બધા લોકો મીડિયામાં પણ એ સમાચાર આવે છે ને એમની હરકતોના કારણે કે તેમને ડિમેન્શિયા છે, પરંતુ તેઓ બીમાર હોવા છતાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં તેમણે 80 જેટલી રેલીઓ કરી છે. એકલા હાથે તેમણે 80 જેટલી રેલીઓ કરેલી છે. હવે વાત કરીએ કે કયા કયા ફેક્ટર્સ રહ્યા જેના કારણે એનડીએ આ એક વિરાટ અને એક બમ્પર જીત તરફ આગળ વધ્યું. સૌપ્રથમ વાત કરીએ નીતિશ કુમારની, તો નીતિશ કુમારનો કોર વોટર તરીકે મહિલાઓ જે છે તેમનું વોટિંગ જબરજસ્ત રહ્યું છે. 2006માં મુખ્યમંત્રી બાઇસિકલ યોજના અંતર્ગત તેમણે જે બાળકીઓ હતી તેમને બાઇસિકલ આપી. 2006ની વાત છે અને આજે પછી જ્યારે બાળકીઓ મતદાર બની ગયા ત્યારે તેમણે મુખ્યમંત્રી મહિલા રોજગાર અંતર્ગત તેમણે 10,000 રૂપિયા સેલ્ફ હેલ્પ ગ્રુપ થકી જે મહિલાઓના ખાતામાં આપ્યા છે. આમ તેના કારણે જ બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં 9% જે મહિલાઓનું વોટિંગ જે છે તે પુરુષો કરતાં વધારે રહ્યું છે. આમ મહિલા વોટર જે છે તે એનડીએનો કોર અને કમિટેડ વોટર બનીને આ વખતના ઇલેક્શનમાં પણ ઇન્ટેક્ટ રહ્યો છે. વાત કરીએ જાતિગત સમીકરણોની, તો નીતિશ કુમાર પાસે જે એક્સ્ટ્રીમલી બેકવર્ડ કાસ્ટ કમ્યુનિટી જે છે તેનો એક જબરજસ્ત કમિટેડ વોટ બેંક તેમની પાસે રહેલી છે. એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ કમ્યુનિટીમાં તેલી, મલ્લાહ, કાનુ અને ધાનુક સમાજની વિવિધ 112 જાતિઓ આવે છે અને તેમની આબાદી કુલ બિહારની આબાદીના 36% છે. આમ ઈબીસી વોટરો અને મહિલા વોટરોમાં નીતિશ કુમારનું પ્રભુત્વ જબરજસ્ત રીતે ફરી એકવાર યથાવત રહ્યું છે. વાત કરીએ એનડીએનો જે ઘોષણાપત્ર આવ્યું હતું એટલે કે સંકલ્પ પત્ર તેની, તો એનડીએ આવનારા 5 વર્ષમાં બિહારમાં 1 કરોડ જે નોકરીઓ છે તે જનરેટ કરવાનું વચન આપ્યું છે. સાથે જ નીતિશ કુમાર દ્વારા 125 યુનિટ વીજળી જે છે મંથલી તે ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પેન્શન હતું જે ડિઝેબલ વ્યક્તિઓ માટે, વૃદ્ધો માટે, તે પેન્શનની રકમમાં પણ નીતિશ કુમાર દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. અને સૌથી મોટું એક જે પરિબળ જે છે તે છે કાયદો અને વ્યવસ્થા. નીતિશ કુમાર જ્યારે 2005માં બિહારની જે સત્તા સંભાળે છે ત્યારે બિહારમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે કથળી ગઈ હતી, પરંતુ એમના 20 વર્ષના શાસનમાં બિહારમાં જે છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે અને આ જ કારણ છે કે મહિલાઓ અક્રોસ કાસ્ટ લાઇન તેમને મત આપી રહ્યા છે. વાત કરીએ એક બીજું મહત્વનું ફેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં રોડ, રસ્તા, આરોગ્યની જે સુવિધાઓ પહેલા કરતાં પણ વધારે મજબૂત બની છે અને એમણે આ જે એમનું સંકલ્પ પત્ર આવ્યું એનડીએનું તેમાં પણ તેમણે કહ્યું હતું કે
ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર વધારે જે છે ભાર મૂકવામાં આવશે. તો નીતિશ કુમારના આ ફેક્ટર્સ રહ્યા. તેમણે 80 રેલીઓ કરી, સંકલ્પ પત્ર હતો, સાથે જ મહિલા વોટર, EBC વોટર રહ્યા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તેના કારણે ફરી એકવાર નીતિશ કુમાર 10મી વાર મુખ્યમંત્રી પદના જે છે શપથ લેવા જઈ રહ્યા છે. અને NDAનું વાવાઝોડું નહીં, આ ચક્રવાત છે પેન બિહાર. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.